નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું તેની વાત કરવાની છે। તો આ ઉપરાંત આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। મિત્રો, સૌપ્રથમ છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી તેની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના લાખણીમાં નોંધાયો છે। મિત્રો, બનાસકાંઠાના લાખણીમાં 10.8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, તો વળી 50 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। આજે રાજ્યના 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યમાં 10 જગ્યાએ એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। મિત્રો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં વરસાદે માજા મૂકી છે, જેમાં બનાસકાંઠાના લાખણીમાં તાલુકો જળબંબાકાર થઈ ગયો હતો। મહેસાણામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડાઓના મુજબ બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં 2 કલાકમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। મંગળવારે બનાસકાંઠાના 14 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં લાખણીમાં 10 ઇંચ, દાંતીવાડામાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, તો સુઈ ગામમાં 3 ઇંચ, વાવમાં 3 ઇંચ, થરાદમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો। મિત્રો, બનાસકાંઠાના લાખણીમાં ઉપરાંત પાલનપુર, ડીસા, દિયોદર, વાવ અને સુઈ ગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો। વરસાદ અને પવન ફૂંકાવાને કારણે નુકસાનીની ઘટનાઓ પણ સામે આવી છે, જોકે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ મહેર વરસાવી છે। લાખણીમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદને કારણે એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તમામ મામલતદાર, પ્રાંત અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના અપાઈ છે। બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદના વિસ્તારો, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ અને તાપીના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, નર્મદા જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો, દેશની હવામાનની જો વાત કરવામાં આવે તો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે રાજસ્થાન, હરિયાણા, પંજાબમાં ઝડપથી આગળ વધવાનું છે। ચોમાસું 2 જુલાઈએ સમગ્ર દેશમાં પહોંચી ગયું છે, જે સામાન્ય રીતે 8મી જુલાઈએ પહોંચતું હોય છે, તેથી તે 6 દિવસ પહેલાં સમગ્ર દેશમાં પહોંચી ગયું છે। આ સાથે હવામાન વિભાગે માહિતી આપી છે કે સક્રિય ચોમાસું આગામી 4 થી લઈને 5 દિવસમાં ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં આગળ વધશે અને આગામી 5 દિવસમાં સામાન્ય કરતાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે।